આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24,800 સ્થળો વિકસાવવાના જળ સંચય જન ભાગીદારી પહેલનો ગઈકાલથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનભાગીદારી પહેલ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે જળસંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી છે. શ્રી મોદીએ આપણી આગામી પેઢીઓ માટે સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા આ કામગીરીમાં જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આપણી ભાવિ પેઢીઓ પાણી પ્રત્યેના આપણા અભિગમના માપદંડના આધારે આપણું મૂલ્યાંકન કરશે. તેમણે જણાવ્યું કે પાણી એ માનવતાના ભાવિનું જીવન છે. પ્રધાનમંત્રીએ ભવિષ્યમાં પાણીની સંભવિત ઘટની સમસ્યા રોકવા નવા અભિગમ સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંગ્રહ માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સરદાર સરોવર તથા સૌની યોજના સહિતની વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી આપી હતી. રાજ્ય સરકારે ગુજરાતમાં સ્વતંત્ર અને વ્યવસાયિક સંકુલોમાં આવેલા ગેમિંગ એક્ટિવિટી એરિયા એટલે કે કમ્પ્યુટર આધારિત રમતોના સ્થળો માટે નવા નિયમોની જાહેરાત કરી છે. તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે રાજ્યમાં જાહેર સલામતી અને જાહેર હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. નવા નિયમોમાં ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ પ્રવેશ અને નિકાસ, તાકીદની પરિસ્થિતિમાં બહાર નીકળવાનો માર્ગ અને સલામત આશરો લઈ શકાય તેવું સ્થળ તૈયાર કરવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. ગેમિંગ ઝોનના સ્થળે ઇમારતના ઉપયોગ માટેનું અગ્નિશામક દળ પાસેથી ના વાંધા પ્રમાણપત્ર તથા અન્ય તમામ લાયસન્સ, એનઓસી, પરમિટ વગેરે લોકો સરળતાથી જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. આ ઉપરાંત સંબંધિત સ્થળોના રસ્તાની પહોળાઈ, લઘુત્તમ વિસ્તાર, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયોનો પણ સમાવેશ થાય છે. પરવાનગી વિના વપરાશ શરૂ કર્યો હોય તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ નવા નિયમોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરી છે. શિક્ષકોની ભરતી પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત 25 સપ્ટેમ્બરના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત 10 ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત 1 ઓગસ્ટના રોજ આચાર્ય તેમજ 1 સપ્ટેમ્બરના રોજ અંદાજિત 4,000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 26 લાખ રેશન કાર્ડના 78 લાખ લાભાર્થીઓની ઈ-કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકીના રેશન કાર્ડ લાભાર્થીઓની ઈ-કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રેશન કાર્ડ ધારકો હવે સરળતાથી ઘેર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન થકી ઈ-કેવાયસી કરાવી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં તેમજ પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે. આજે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. ભુજમાં મહારાષ્ટ્રીયન મંડળ અને પોલીસ લાઇનમાં લગભગ અડધી સદીથી આ પર્વ 10 દિવસ ઉજવાય છે. અન્ય જાહેર સ્થળોએ 5 દિવસ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તે ઉજવાય છે. લોકો ઘરોમાં 1 થી 3 દિવસ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી તેનું પૂજન કરે છે. જૈનોના મહાપર્વ સમાન પર્યુષણ પર્વનું સમાપન થઈ રહ્યું છે. આજે ઘણા સ્થળે સંવત્સરી ક્ષમાપનના પર્વ સાથે તેનું સમાપન થશે. જિનાલયો ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગાજી રહ્યા છે. આજે સંવત્સરી ક્ષમાપના સાથે જૈન ભાઈ બહેનો મિચ્છામી દુક્કડમની આપલે કરી વર્ષભરમાં જે ભૂલો થઈ હોય તેની માફી માંગે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સરહદ સલામતી દળ બીએસએફે જખૌ કાંઠા પાસેથી માદક પદાર્થોના 11 પેકેટ જપ્ત કર્યા છે. ગત 17 ઓગસ્ટે કુંડી બેટના સર્ચ દરમિયાન બીએસએફને 2 પેકેટ મળ્યા હતા. એ સમય બાદ ભારે વરસાદ અને વાવાઝોડાના પવનમાં વધુ પેકેટની શક્યતા હોઈ 18 બટાલિયનના જવાનોને મેડી ક્રીક પરથી માદક પદાર્થોના 10 પેકેટ અને 1 પ્લાસ્ટિકના બોક્સવાળું પેકેટ મળી આવ્યું છે. આ તમામ 11 પેકેટને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી દેવાયા છે. વાગડ વિસ્તારના યાત્રાધામ મોમાઈ મોરા ખાતે વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ અંતર્ગત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકો હરવા ફરવા સાથે શુદ્ધ હવાની સુવિધા માણી શકે તે માટે 2 હેક્ટર જમીનમાં અલાયદા વનકુટીનું નિર્માણ કરાયું છે, જેનું ગઈકાલે લોકાર્પણ કરાયું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.